વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સમાં આજનો આપણો નેક્સ્ટ ટોપિક થશે જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન. આગળના લેક્ચરોમાં આપણે બાયોટેકનોલોજીના ઉપયોગ અંતર્ગત એગ્રીકલ્ચર મતલબ કે ખેતીવાડી અંતર્ગત આપણે એના ઉપયોગો ભણ્યા, જેમાં બીટી કપાસ જોયું અને એના પછી પેસ્ટ પ્રતિકારક જે વનસ્પતિઓ છે આરએનએ ઇન્ટરફિયરન્સ એના વિશે આપણે અભ્યાસ કર્યો. એના પછી આજનો નેક્સ્ટ ટોપિક આવે છે બાયોટેકનોલોજીના ઉપયોગમાં બીજો મુદ્દો જે છે આપણે ગણી શકાય છે મેડિકલ ફિલ્ડમાં ઉપયોગ. અને મેડિકલ ફિલ્ડમાં ઉપયોગ તરીકે આવે છે ઇન્સ્યુલિનનું નિર્માણ. તમને ખબર હોવી જોઈએ કે ઇન્સ્યુલિન જે છે એ ડાયાબિટીસ રોગ માટેનું એક સૌથી અગત્યનું જે છે એક પ્રોટીન છે અને એને ઇન્જેક્શન સ્વરૂપે એની સારવાર લેવામાં આવે છે. અને આ ઇન્સ્યુલિન જો આપણે બાયોટેકનોલોજી દ્વારા નિર્માણ કરવામાં આવે તો મનુષ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ખબર એટલે કઈ રીતે બને છે અને એના માટેની ક્રિયાવિધિ જે છે કઈ છે એ આપણે ભણવાનું છે. સૌથી પહેલાં એની સામાન્ય માહિતી, ઔષધમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન એટલે નેક્સ્ટ મુદ્દો. પહેલાં જે આપણે એગ્રીકલ્ચર વિભાગ ભણ્યા હતા એના મતલબ બીજો વિભાગ આવે છે ઔષધમાં જૈવ તકનીકનું પ્રયોજન, મતલબ કે બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન મેડિસિન. મેડિકલ ફિલ્ડમાં આપણને કઈ રીતે બાયોટેકનોલોજી ઉપયોગી છે, આ બીજો મુદ્દો. એમાં જુઓ, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે આપણે આગળના ચેપ્ટરોમાં ભણ્યા પદ્ધતિનો સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં અત્યધિક પ્રભાવ પડ્યો છે, કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ બન્યું છે. મતલબ જ્યારથી બાયોટેકનોલોજીનો ઉપયોગ થતો આવ્યો છે ત્યારથી આપણી મેડિકલ ફિલ્ડ જે છે એમાં પછી નિદાન હોય કે સારવાર હોય, ઔષધ હોય, બરાબર, એનું નિર્માણ અને એની જે ક્વોલિટી જે છે એમાં ખૂબ જ વધારે ફેરફાર થયેલો છે. પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી. મતલબ શું થાય એનો અર્થ કે જ્યારથી આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઔષધો બનાવીએ છીએ ત્યારથી એની સાઇડ ઇફેક્ટમાં ઘટાડો આવતો હોય છે. અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી એનો મતલબ શું કે જે દવાઓની સાઇડ ઇફેક્ટ આવતી હતી દવાઓની સાઇડ ઇફેક્ટ હવે ઓછી થઈ ગઈ છે. જ્યારે અમાનવીય સ્ત્રોતમાંથી અલગ કરવામાં આવેલ ઉપરયુક્ત અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે. જ્યારે પહેલાં શું થતું હતું કે આપણે મનુષ્ય માટે જે દવાઓ ઉપયોગ કરતા હતા અથવા તો કોઈ પણ જે ઔષધો ઉપયોગ કરતા હતા એ મનુષ્ય સિવાયના બીજા સ્ત્રોતમાંથી લાવવામાં આવતા, મતલબ બીજા કોઈ પ્રાણીઓમાંથી એને લાવી અને મનુષ્યમાં દાખલ કરતા હતા. હવે જ્યારે બહારના અન્ય કોઈ સ્ત્રોત, એમાં કીધું ને અમાનવીય સ્ત્રોત, મતલબ મનુષ્ય સિવાયના કોઈ પણ સ્ત્રોતમાંથી જ્યારે દવાઓ મેળવવામાં આવતી હતી ત્યારે આપણા શરીરમાં એ દાખલ થાય તો આપણા શરીરમાં એક સાઇડ ઇફેક્ટ ઉત્પન્ન કરતી, આપણું પ્રતિકારક તંત્ર એનો વિરોધ કરતું હતું. એટલે એનું નામ શું આપ્યું? અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડતું હતું. પણ હવે આ જે છે એ આખી પ્રક્રિયા બંધ થઈ ગઈ છે, કારણ કે હવે આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી મનુષ્યના જનીનોનો ઉપયોગ કરીને મનુષ્ય માટે ઉપયોગી હોય એવી દવાઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને એના લીધે જે એની પ્રતિરક્ષાત્મક મતલબ આપણું ઇમ્યુનિટી જે વિરોધ કરતું હતું એ વિરોધ નથી કરતું. વર્તમાન સમયમાં લગભગ હવે 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવેલા છે. આવા બાયોટેકનોલોજીની પદ્ધતિ દ્વારા અત્યારે આપણે 30 જેટલા જે છે ઔષધો નિર્માણ કરી લીધેલા છે, જેમાંથી 12 અત્યારે ભારત જે છે એમાં વેચાઈ રહ્યા છે. બરાબર, એમાંનું એક આપણે ભણવાનું છે. આજનો મુદ્દો જે છે આવશે જીનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન. જેનેટિક ઇજનેરી ઇન્સ્યુલિન મતલબ જેનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરી અને બનાવવામાં આવેલું ઇન્સ્યુલિન. બરાબર, ઘણી બધી ઔષધો બનાવેલી છે, એમાંની એક સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયાબિટીસની સારવારમાં ઉપયોગી છે એવું ઇન્સ્યુલિન કઈ રીતે આપણે બાયોટેકનોલોજી દ્વારા બનાવીએ છીએ, શું કામ બનાવેલું છે અને આ બનાવેલા ઇન્સ્યુલિન જે છે એનો ફાયદો શું છે નોર્મલ ઇન્સ્યુલિન કરતાં. બરાબર, એ આપણે એમાં સમજવાનું છે. તો સૌથી પહેલાં એની માહિતી આપેલી છે. જો પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહ મતલબ કે ડાયાબિટીસ, તમે ખ્યાલ હોવો જોઈએ કે કયું ડાયાબિટીસ? ડાયાબિટીસ મેલિટસ, ડાયાબિટીસ ઇન્સિપિડસ નહીં, પાછું ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે એ એડીએચની ઉણપથી થતો રોગ છે, જ્યારે ઇન્સ્યુલિનની ઉણપથી થાય એ રોગ છે ડાયાબિટીસ મેલિટસ. એટલે આમાં ખાલી મધુપ્રમેહ આપેલું છે, જેમાં બ્લડ શુગર જે છે એ વધી જાય એટલે મૂત્રમાં ગ્લુકોઝ જે છે અથવા તો શુગરની હાજરી જોવા મળે. આ મધુપ્રમેહનું નિયંત્રણ સમયાંતરે ઇન્સ્યુલિન લેવાથી સંભવ છે. તમને ખ્યાલ છે કે ડાયાબિટીસનો એકમાત્ર ઇલાજ છે કે એમાં ઇન્સ્યુલિનના સમયાંતરે ઇન્જેક્શન લેવા પડે.
જો માનવ ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ન હોય તો મધુપ્રમેહ રોગી શું કરશે? તેના પર વિચાર કરવાથી આપણે એ વાતનો સ્વીકાર કરશું કે આપણે અન્ય પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન અલગ તારવી અને તેને ઉપયોગમાં લેવું પડશે. માનવમાંથી ઇન્સ્યુલિન મળે તો વાંધો ના આવે, પણ પછી આપણી પાસે ઇન્સ્યુલિન ઘટી જશે તો આપણે અન્ય પ્રાણીઓના ઇન્સ્યુલિનનો પણ ઉપયોગ કરવો પડશે. અન્ય પ્રાણીઓના સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન કાઢી અને ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવો પડશે. શું અન્ય પ્રાણીઓમાંથી અલગ કરેલ ઇન્સ્યુલિન એ માનવ શરીરમાંથી આવતા ઇન્સ્યુલિન જેટલું જ અસરકારક છે? પેશન્ટ પૂછ્યો છે. સ્વાભાવિક છે, અસરકારક તો હશે પણ એની સાઈડ ઇફેક્ટ હશે અને આપણું પ્રતિકારક તંત્ર એનો વિરોધ કરશે. એ સ્વાભાવિક છે. આગળના ટોપિકમાં આપણે એ જ આવ્યું કે અન્ય સ્ત્રોતમાંથી, અમાનવીય સ્ત્રોતમાંથી લીધેલું કોઈ પણ ઘટક જે છે જ્યારે આપણા શરીરમાં દાખલ થાય ત્યારે એમાં એની પ્રતિરક્ષાત્મક જે છે એ સાઈડ ઇફેક્ટ થાય અને માનવ શરીરની પ્રતિરક્ષા પ્રતિજાર બહારના ઇન્સ્યુલિનની કોઈ અસર તો નથી પડતી ને? તો પડે છે, બરાબર, કારણ કે એનો વિરોધ કરશે. તમે કલ્પના કરો કે જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો ચોક્કસપણે પ્રક્રિયાસળ થઈ જશે. મતલબ આ સાઈડ ઇફેક્ટને ઘટાડવા માટેનો એક બેસ્ટ ઉપયોગ જે છે, ઇલાજ શું છે? તો કે આપણે માનવનું જ ઇન્સ્યુલિન પણ બનાવીએ છીએ એમાં બેક્ટેરિયામાં. કોઈ બેક્ટેરિયા જ માનવનું ઇન્સ્યુલિન બનાવી નાખે તો બેક્ટેરિયાની તો માત્રા હજારો છે, બહુ બધી સંખ્યામાં બેક્ટેરિયા છે. તો જો એ બેક્ટેરિયાની અંદર આપણે એવું જનીન દાખલ કરી દઈએ કે જે જનીન માનવ ઇન્સ્યુલિન બનાવી નાખે તો આપણા માટે આ રસ્તો જે છે ખૂબ જ ઇઝી બની જશે. એ જ કરેલું છે જીનેટિક ઇજનેરી ઇન્સ્યુલિનમાં. તમે સરળતાથી આવા બેક્ટેરિયાનો ઉછેર કરીને જેટલું ઈચ્છો તેટલું તમારી આવશ્યકતા અનુસાર ઇન્સ્યુલિન બનાવી શકો છો અને એ જ આપણે કરવાનું છે જીનેટિકલી ઇન્જિનિયર્ડ ઇન્સ્યુલિનમાં. બરાબર. બીજો ક્વેશ્ચન આપેલો છે, જો વિચારો કે શું ઇન્સ્યુલિન મધુપ્રમેહી વ્યક્તિને મુખ દ્વારા આપી શકાય? નહીં. શા માટે? પેશન્ટ છે. તમને ક્વેશ્ચન થવો જોઈએ કે જેટલા પણ ડાયાબિટીસના દર્દીઓ છે એને ઇન્જેક્શન સ્વરૂપે જ ઇન્સ્યુલિન આપવામાં આવે છે અને તમે જોયું પણ હશે કદાચ. તો શું એને ટેબ્લેટ નહીં આવતી હોય મુખ સ્વરૂપે આપવું? મતલબ એને ટેબ્લેટ સ્વરૂપે નહીં લઈ શકાતું હોય? શું કામ રોજ રોજ અલગ અલગ જગ્યાએ પંચર પાડવા? બરાબર. ઇન્સ્યુલિન જે છે એ ઇન્જેક્શન સ્વરૂપે આપવા હોય તો સ્વાભાવિક છે કે રોજ જેટલો ડોઝ હોય એ પ્રમાણે વ્યક્તિને રોજે રોજ જે છે એના શરીર પર નીડલ દ્વારા ઇન્જેક્શન પંચર પાડી અને એને ઇન્સ્યુલિન લેવું પડે. તો શું એને મુખ દ્વારા નહીં આપી શકાતું હોય? આપી શકાય છે કે નથી આપી શકાતું? પહેલાં તો એ વાત, તો એનો આન્સર છે નહીં, આપી શકાતું નથી. બરાબર. મુખ સ્વરૂપે ઇન્સ્યુલિન નથી અપાતું. એનું કારણ શું છે? તો કારણ તમને કહી દઉં કે ઇન્સ્યુલિન જે છે એ એક પ્રોટીન છે. ઇન્સ્યુલિન એક પ્રોટીન છે. જ્યારે તમે ટેબ્લેટ સ્વરૂપે પ્રોટીન આપણા મુખમાં દાખલ કરો, બરાબર, ટેબ્લેટ સ્વરૂપે ઇન્સ્યુલિન મુખમાં દાખલ કરો તો આપણું પાચન તંત્ર જે છે એ પાચન તંત્ર એને એક નોર્મલ પ્રોટીન જ સમજીને એનું પાચન કરી નાખે. ઇન્સ્યુલિન શું છે? તો કે એક પ્રોટીન છે. એ પ્રોટીનમાં એમિનો એસિડની લાંબી શૃંખલા છે. 51 એમિનો એસિડ ધરાવતી એમાં 2 શૃંખલાઓ આવેલી છે. બરાબર. ટોટલ 51 એમિનો એસિડ છે. તો જ્યારે પાચન તંત્રમાં આપણે ટેબ્લેટ સ્વરૂપે જો એને દાખલ કરશું તો આપણું પાચન તંત્ર એને નોર્મલ પ્રોટીન સમજી અને એને પાચન કરવાનું જેમ સમજીને એને તોડી નાખશે. મતલબ કે કોષો સુધી જ્યાં સુધી એની અસર થાય ત્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં તેનું પાચન થઈ ગયું, એનું વિઘટન થઈ જાય. એટલા માટે આપણે ઇન્સ્યુલિનને ફરજિયાત ઇન્ટ્રાવેનસ મતલબ એને સીધું લોહીમાં, સીધું જે છે એને ઇન્ટ્રામસ્ક્યુલર મતલબ કે મસલ્સમાં અથવા તો સીધી જે છે આઈવી સ્વરૂપે રુધિરમાં જ સીધું મુક્ત કરી દેવું પડે. એટલા માટે આપણે એને ઇન્જેક્શન સ્વરૂપે લેવું પડે. બરાબર. આ એનો જવાબ છે. એટલે એને મુખ સ્વરૂપે આપી ન શકાય અને ડાયરેક્ટ જે છે એને સીધું રુધિરમાં દાખલ કરવું પડે. એટલે એને ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે. હવે ઇન્સ્યુલિન બનાવવાનું છે એ પહેલાં ઇન્સ્યુલિન જે છે એની સામાન્ય માહિતી સમજાવી દઉં કે ઇન્સ્યુલિન જે છે એ શું છે અને એને કેવી રીતે જે છે બનાવવાનું છે. તો આપણે સૌથી પહેલાં તો શેના માટે ઇન્સ્યુલિન જરૂરી છે? જરૂરી છે ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસ મેલિટસ જે છે એમાં સૌથી પહેલાં તો ડાયાબિટીસના 2 પ્રકાર છે. ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ એટલે કે ટાઈપ 1 ડાયાબિટીસ અને બીજો પ્રકાર છે ઇન્સ્યુલિન ઇન્ડિપેન્ડન્ટ એટલે કે ટાઈપ 2 ડાયાબિટીસ. ડાયાબિટીસના મુખ્ય 2 પ્રકાર છે. યાદ રાખજો, આપણે જે ડાયાબિટીસ કહીએ છીએ એમાં ડાયાબિટીસના 2 પ્રકાર છે. ટાઈપ 1 ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ મતલબ ઇન્સ્યુલિન આધારિત
અને બીજું છે ઇન્સ્યુલિન ઇન્ડિપેન્ડન્ટ, મતલબ એમાં ઇન્સ્યુલિન જે છે એની જરૂર નથી. ટાઈપ 2 જે છે પ્રકારનું થાય શું તો કે આ પહેલો પ્રકાર જે છે એમાં સ્વાદુપિંડના બીટા કોષો નાશ પામે. સ્વાદુપિંડના બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય, તમને ખ્યાલ હોવું જોઈએ, બરાબર. સ્વાદુપિંડ ગ્રંથિ છે એમાંના બીટા કોષો જે છે આલ્ફા બીટા ડેલ્ટા, એમાંના બીટા કોષો જે છે એમાં નાશ થઈ જાય. નાશ કોણ કરે? સૌથી અગત્યનું કે નાશ કરવાવાળા આપણા શરીરના એન્ટીબોડી છે, મતલબ કે આ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, સ્વ પ્રતિરક્ષા રોગ. સ્વ પ્રતિરક્ષા રોગ મતલબ શું થશે? આ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. ઓટો ઇમ્યુન ડિઝીઝ મતલબ આપણા શરીરનું જ પ્રતિકારક તંત્ર સ્વાદુપિંડ ઉપર એટેક કરે અને સ્વાદુપિંડના બીટા કોષો જે છે એનો નાશ કરી દે. એટલે શરીરમાં ઇન્સ્યુલિન જ નહીં બને. ઇન્સ્યુલિન નહીં બને એટલે બહારથી કમ્પલસરી આ વ્યક્તિઓને ઇન્સ્યુલિન આપવું પડે. એટલે નામ શું આપ્યું એનું? ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ. એનો પ્રકાર છે ટાઈપ 1. યાદ રાખજો, ટાઈપ 1 ડાયાબિટીસ જે છે એ પણ એક પ્રકારનો સ્વ પ્રતિરક્ષા રોગ છે. જ્યારે ટાઈપ 2 પ્રકાર છે ઇન્સ્યુલિન ઇન્ડિપેન્ડન્ટ, એનો મતલબ શું છે એમાં તો કે સ્વાદુપિંડના બીટા કોષો નિષ્ક્રિય થાય છે. આમાં શું થયું? જો નાશ પામે, આમાં નિષ્ક્રિય થઈ જાય. મતલબ અમુક કોષો જે છે એમાંથી સ્વાદુપિંડ ના અમુક બીટા કોષો જે છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતા હશે, અમુક બીટા કોષો જે છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતા બંધ થઈ જાય. એટલે દવાઓ દ્વારા બીટા કોષોને સક્રિય કરી શકાય. એટલે આમાં દવાઓ લેવી પડે. ઇન્સ્યુલિન જે છે એની ઇન્જેક્શનની જરૂર નથી, દવાઓ લેવામાં હાઇડ્રોક્સિલ્યુરિયા જેવી દવાઓ આપવામાં આવે. આ દવાઓ જે છે સલ્ફોનેલ્યુરિયા દવાઓ બધી ડિટેલમાં અત્યારે તમારે જરૂર નથી. દવાઓ લઈ અને બીટા કોષને સક્રિય કરીને ઇન્સ્યુલિનનો સ્ત્રોત વધારવામાં આવે. આ પ્રકારનું ડાયાબિટીસ જે છે એમાં ઇન્સ્યુલિન તો શરીરમાં મળતું હોય પણ ઓછું મળતું હોય, બરાબર. શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રોત ઘટતો હોય, બરાબર. એટલે ઇન્સ્યુલિન ઇન્જેક્શન સ્વરૂપે અને સાથે સાથે દવાઓ પણ લેવામાં આવે અને એ પ્રમાણે એને કાબૂમાં રાખી શકાય. બીજો પ્રકાર, પહેલો પ્રકાર જે છે ટાઈપ 1, એમાં તો ઇન્સ્યુલિન બનતું જ નથી. એમાં ટોટલી બધા બીટા કોષો જે છે એ નાશ થઈ ગયા હોય અને આપણા એન્ટીબોડી દ્વારા જ નાશ થઈ ગયા હોય, મતલબ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, બરાબર. હવે આની ટ્રીટમેન્ટ, ડાયાબિટીસ જે છે એની ટ્રીટમેન્ટ માટે ઉપયોગી છે ઇન્સ્યુલિન, બરાબર. સારવાર માટે ઉપયોગી છે ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન જે છે એ શું છે તો કે ઇન્સ્યુલિન એક પ્રકારનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે, પેપ્ટાઇડ હોર્મોન છે. એનો મતલબ શું છે તો કે પ્રોટીન નેચર છે. ઇન્સ્યુલિન જે છે એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ મતલબ શું છે તો કે એના બંધારણમાં 51 એમિનો એસિડની બનેલી શૃંખલા છે. 51 એમિનો એસિડ ધરાવતો પ્રોટીન છે. ઇન્સ્યુલિન શું છે તો કે એમાં ટોટલ એમિનો એસિડ છે 51 એમિનો એસિડ ધરાવતો પ્રોટીન છે. એના બંધારણમાં ટોટલ 2 શૃંખલા હોય. ઇન્સ્યુલિન જે છે 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ધરાવે છે. 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ધરાવે છે. સક્રિય સ્વરૂપ છે. એક છે આલ્ફા શૃંખલા અથવા એને ઘણીવાર એ શૃંખલા પણ કહે છે. એ શૃંખલા અને બીટા શૃંખલા અથવા એનું બીજું નામ થશે બી શૃંખલા. મતલબ એમ 2 શૃંખલા છે, એક આલ્ફા બીટા. આલ્ફા શૃંખલા જે છે એમાં 21 એમિનો એસિડ આવેલા છે, 21 એમિનો એસિડ. જ્યારે બીટા શૃંખલા જે છે એમાં 30 એમિનો એસિડ આવેલા છે. આ બંને શૃંખલાઓ 21 અને 30 એમિનો એસિડ એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 51 એમિનો એસિડ ધરાવતો પ્રોટીન છે. એક આલ્ફા શૃંખલા છે, એક જે છે બીટા શૃંખલા છે. દાખલા તરીકે એ શૃંખલા છે, આ બી શૃંખલા છે. એ શૃંખલા નાની છે, એમાં 21 એમિનો એસિડ છે. બી શૃંખલા મોટી છે, એમાં 30 એમિનો એસિડ છે. બંને વચ્ચે ડાયસલ્ફાઇડ મતલબ સલ્ફર બંધથી જોડાયેલા હોય. એટલે બંધ કયો થશે? ડાયસલ્ફાઇડ બંધથી જોડાય અને આપણું સક્રિય ઇન્સ્યુલિન નિર્માણ કરે. સક્રિય ઇન્સ્યુલિન પ્રોટીન જે છે એનું નિર્માણ કરે.
આપણું સક્રિય ઇન્સ્યુલિન છે. મતલબ આવું ઇન્સ્યુલિન આપણે બનાવવાનું છે. આ પ્રકારનું ઇન્સ્યુલિન જે છે સક્રિય, કારણ કે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય ત્યારે નિષ્ક્રિય સ્વરૂપે હોય. આપણે ભણીએ છીએ આગળ ટોપિકમાં. સક્રિય ઇન્સ્યુલિન હોય એમાં માત્ર 2 શૃંખલા હોય, એક આલ્ફા બીટા અથવા એ અને બી. એ જે છે એમાં 21 એમિનો એસિડ હોય, બી જે છે એમાં 30 એમિનો એસિડ હોય. ટોટલ 51 એમિનો એસિડ ધરાવતો આ સક્રિય પ્રોટીન, અને વચ્ચેનો બંધ કયો હોય? ડાયસલ્ફાઇડ બંધ. આ રીતે ઇન્સ્યુલિન પ્રોટીન જે છે બને છે, જે આપણે ડાયાબિટીસ જે છે એની સારવારમાં વપરાય છે. બરાબર. હવે આવું ઇન્સ્યુલિન કઈ રીતે બનાવવામાં આવે છે એના માટેની રીત એ ભણીએ. જો આગળ જે કીધું એ પ્રમાણે સૌથી પહેલાના સમયમાં મધુપ્રમેહના રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું. જો સૌથી પહેલા આગળ કીધું પ્રમાણે કેમ અમાનવીય સ્ત્રોત છે, ઇન્સ્યુલિન ઉપયોગ કરવામાં આવતું હતું, પણ ઇન્સ્યુલિન ક્યાંથી લાવતું હતું? કે બીજા કોઈ પણ પ્રાણીઓમાંથી અથવા તો ભૂંડને, બરાબર, એને મારી એના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન કાઢવામાં આવતું હતું. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા તો પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી. મતલબ સ્વાભાવિક છે કે એના સાઈડ ઇફેક્ટ થવાની અને એલર્જીક રિએક્શન આવવાના, કારણ કે શરીરમાં આ પરજાત પ્રોટીન છે પણ એ પરજાત છે, એટલે આપણું શરીર એની સામે એટેક કરે ને એટેક કરીને એનો નાશ કરે, અથવા તેની સામે શરીરમાં વધારે પડતો રિસ્પોન્સ મળી જાય તો એલર્જી થાય. એટલે આપણું શરીર જે છે એને સ્વીકારવા માટે યોગ્ય ન બને અથવા તો સાઈડ ઇફેક્ટ આપે. તો શું કરવાનું? જો ઇન્સ્યુલિન 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું જ હોય છે. આગળ જેમ કીધું પ્રમાણે શૃંખલા એ અને શૃંખલા બી, જે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલ હોય છે. આકૃતિ આપેલી છે, આ ટેક્સ્ટ બુકની આકૃતિ યાદ રાખવાનું છે. જો એમાં કેટલાય શૃંખલા આપેલી છે તો અહીંયા તમે જો ખ્યાલ આવશે કે આ જે બ્લુ કલરનો ભાગ આપેલો છે, આટલો ભાગ, બરાબર, એ છે એ શૃંખલા, બરાબર. પછી આ જે નીચેનો જે ભાગ આપેલો છે, આ જે ભાગ, એ છે બી શૃંખલા. વચ્ચેનો જે ભાગ દર્શાવેલો છે એ છે સી શૃંખલા. એ પેપ્ટાઇડ, બી પેપ્ટાઇડ અને વચ્ચેનો ભાગ જોડાયેલો છે એ છે સી પેપ્ટાઇડ, પણ એ મુક્ત સી પેપ્ટાઇડ છે. સી પેપ્ટાઇડ દૂર કર્યા બાદ જ ઇન્સ્યુલિનમાં પ્રો ઇન્સ્યુલિનની પરિપક્વતા છે. તો સી પેપ્ટાઇડ ક્યાંથી આવ્યો? એ શું છે? જો તો મનુષ્ય સહિતના સ્તનધારીઓ, મતલબ કે બધા સસ્તનોમાં ઇન્સ્યુલિન પ્રો અંતસ્ત્રાવ એટલે કે પ્રો ઉત્સેચકની જેમ પ્રો અંતસ્ત્રાવને પૂર્ણ પરિપક્વ અને ક્રિયાશીલ અંતસ્ત્રાવ બનતા પહેલા એને એક પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે. મતલબ એને નિષ્ક્રિયમાંથી સક્રિય થવું પડે, એમાં ફેરફાર કરવો પડે. એટલે કે દરેક સસ્તનોમાં, મનુષ્ય સહિત બધામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે પ્રો અંતસ્ત્રાવ તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે. જે વધારે ખેંચાયેલા ભાગ, જેને સી પેપ્ટાઇડ કહે છે, આ સી પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી, જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે. એટલે સમજવા માટે બહુ સિમ્પલ જે છે શું છે, તો કે જ્યારે મનુષ્ય સહિત બધા સસ્તનોમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય ત્યારે ઇન્સ્યુલિન આ પ્રમાણે હોય. આટલો ભાગ છે એ શૃંખલા છે, પછી અહીંથી જે ભાગ છે આટલો ભાગ આપણે લઈએ, એ ભાગ છે સી ભાગ, અને આ જે ભાગ જે છે એ છે બી. એ બી સી ત્રણેય શૃંખલા જ્યારે એમાં આવેલી હોય, બરાબર, ત્યારે એને કહેવાય પ્રો ઇન્સ્યુલિન. મતલબ ઇન્સ્યુલિન હજી સક્રિય નથી. આ પ્રો ઇન્સ્યુલિન કેવું છે? એનું નિષ્ક્રિય, કે જે કાર્ય નથી કરી શકતું, અથવા તો અપરિપક્વ, જેને કહેવાય અપરિપક્વ. સંશ્લેષણ કેવા સ્વરૂપે થાય? એનું અપરિપક્વ. હવે એક પ્રક્રિયામાંથી પસાર થાય, એ પ્રક્રિયા દરમિયાન શું થાય? તો કે એમાં 2 જ ભાગ રહે ખાલી. એક એ ભાગ રહેશે અને સાથે રહેશે બી ભાગ. વચ્ચે બંધ હશે ડાયસલ્ફાઇડ. કયો ભાગ નીકળી ગયો? પ્લસ. તો કે આ જે ભાગ નીકળી ગયો સી પેપ્ટાઇડ, વચ્ચેનો જે ભાગ જે છે સી પેપ્ટાઇડ દૂર થાય છે. જ્યારે એમાંથી સી પેપ્ટાઇડ દૂર થઈ જાય ત્યારે આ ખાલી એ ને બી વાળો ભાગ વધે, એને કહેવાય પરિપક્વ ઇન્સ્યુલિન. અને ઇન્સ્યુલિન કેવો કહેવાય? સક્રિય ઇન્સ્યુલિન, જે આપણા શુગર લેવલ ઘટાડવાનું કાર્ય કરે. એટલે મુક્ત થાય છે. યાદ રાખજો ખાસ કે મનુષ્યમાં ઇન્સ્યુલિન કયા સ્વરૂપે મુક્ત થાય છે? તો પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે. પ્રો ઇન્સ્યુલિનમાં અને ઇન્સ્યુલિનમાં ફરક શું? પ્રો ઇન્સ્યુલિનમાં એ બી સી, મતલબ કે એમાં સી પેપ્ટાઇડ નામની શૃંખલા હાજર હોય, ખેંચાયેલી વધારે. એ સી અને બી, એ સી પેપ્ટાઇડ એમાંથી નીકળી જાય એટલે ખાલી એ ને બી શૃંખલાઓ વધે, ને એ ને બી શૃંખલા વાળો ભાગ જે છે એને પરિપક્વ ઇન્સ્યુલિન કહેવાય. મતલબ પરિપક્વ ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ હોતો નથી. જો સી પેપ્ટાઇડ એમાંથી નીકળી જાય એટલે એક અગત્યની બાબત એ છે
આપણે જનીનિક એન્જિનિયરિંગ દ્વારા જ્યારે ઇન્સ્યુલિન બનાવશું ત્યારે ઇન્સ્યુલિનમાં એમાં સી પેપ્ટાઇડ વાળો ભાગ હોવો જોઈએ નહીં, નહીંતર એ આપણા માટે કોઈ કામનું નથી. એને દૂર કરેલો ભાગ હોવો જોઈએ તો જ એ પરિપક્વ અને સક્રિય સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરી શકશું. બરાબર, આકૃતિ આપેલી છે અહીંયા. આ પ્રો ઇન્સ્યુલિન, કારણ કે એમાં 3 ભાગ છે. આ એ ભાગ છે, આ સી પેપ્ટાઇડ છે અને આ બી ભાગ છે. એમાંથી સી પેપ્ટાઇડ વાળો ભાગ દૂર કરી દીધો એટલે વધ્યો ખાલી એ અને બી ભાગ. વચ્ચેના ભાગ જે દર્શાવેલા છે જો SS ભાગ દર્શાવેલા છે, શું છે? એ થશે ડાય સલ્ફાઇડ બંધો. ડાયસલ્ફાઇડ બંધ બધા દર્શાવેલા છે, અહીંયા છે, અહીંયા ભાગ દર્શાવેલો છે. આ બધા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલો ભાગ એ છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનમાં એ અને બી 2 પેપ્ટાઇડ જ હોય, સી પેપ્ટાઇડ હોતો નથી, દૂર થઈ જાય છે. બરાબર, હવે કઈ રીતે આવો ઇન્સ્યુલિન આપણે બનાવીએ છીએ એની પદ્ધતિ બહુ ટૂંકમાં આપેલું છે. જો RDNA ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળવાતા ઇન્સ્યુલિન ઉત્પાદનનો મુખ્ય પડકાર એ છે કે ઇન્સ્યુલિનને એકત્રિત કરી અને પરિપક્વ સ્વરૂપમાં તૈયાર કરવું. આપણે ઇન્સ્યુલિન તો બનાવી નાખશું કદાચ, પણ એમાં સી પેપ્ટાઇડ આવી જશે સાથે, તો સી પેપ્ટાઇડ વગરનું ઇન્સ્યુલિન હોવો જોઈએ તો જ આપણા માટે સક્રિય થશે, નહીંતર કામનો નથી. એટલે 1983માં યુએસની કંપની છે, યુનાઇટેડ સ્ટેટની એક ઇલી લીલી નામની અમેરિકન કંપનીએ 2 DNA શૃંખલાઓ તૈયાર કરી જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલા A અને શૃંખલા B ને અનુરૂપ હોય. એટલે શું કર્યું કંપનીએ? જો એટલા તો કંપનીનું નામ યાદ રાખવાનું છે. અમેરિકાની કંપની ઇલી લીલી નામની કંપનીએ સૌ પ્રથમ મનુષ્ય માણસમાં જે આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા જે બને છે ઇન્સ્યુલિન માટેની, એના માટેના જનીન જે છે એની 2 શૃંખલા તૈયાર કરી, 2 DNAની શૃંખલા જુદી પાડી અને એ 2 શૃંખલાને તેમણે ઈ કોલાઈના પ્લાઝમિડમાં પ્રવેશ કરાવી અને ઇન્સ્યુલિન શૃંખલાનું ઉત્પાદન કર્યું. આ અલગ રીતે ઉત્પાદન કરેલા શૃંખલા A અને શૃંખલા B ને અલગ તારવી અને એને ડાયસલ્ફાઇડ બંધથી જોડી અને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. માનવ ઇન્સ્યુલિનનું સૌથી પહેલા નામ આપ્યું તેણે હ્યુમ્યુલિન, કારણ કે હ્યુમન માટે નિર્માણ કરવામાં આવેલું ઇન્સ્યુલિન હતું એટલે એનું નામ શું આપ્યું હતું કંપનીએ? હ્યુમ્યુલિન. હ્યુમ્યુલિન તરીકે ઓળખાતું પ્રથમ માનવ ઇન્સ્યુલિન જે છે નિર્માણ કર્યું. આખી પદ્ધતિ શું હતી જો એમાં તો આકૃતિ આપેલી નથી, જાણકારી માટે ટૂંકમાં જો કે પ્લાઝમિડ છે, બેક્ટેરિયા, કઈ બેક્ટેરિયા તો કે ઈ કોલાઈ બેક્ટેરિયાનું પ્લાઝમિડ લીધું, પ્લાઝમિડને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો દ્વારા કાપ્યું, એમાં માણસનું ઇન્સ્યુલિન જે છે એમ હ્યુમન ઇન્સ્યુલિનનું જીન દાખલ કરી દીધું. હ્યુમન ઇન્સ્યુલિનનું જીન તો હવે કયા હશે? તો કે એમાં એક જીન હશે જનીન A હશે શૃંખલાનું, બીજું હશે જનીન B. વારાફરતી જનીન A અને જનીન B માટેની શૃંખલા મનુષ્ય માટે. આ કોના જનીનો છે? માનવ ઇન્સ્યુલિનની શૃંખલાઓ માટેના જનીનો. મનુષ્યમાં એના જનીનો તો હોય, 11મા રંગસૂત્રમાં એના જનીનો આવેલા હોય. એ જનીનો જે છે એને જુદા પાડ્યા, એ જનીનોને પ્લાઝમિડ સાથે જોડી દીધા. આ પ્લાઝમિડ સાથે જોડીને એને બેક્ટેરિયામાં પાછા દાખલ કરી દીધા. હવે જો આ સફળતાપૂર્વક દાખલ થઈ જાય તો આપણે ભણી ગયા આગળ ટેકનિક કે જીનેટિકલી મોડિફાઈડ બેક્ટેરિયા બની ગયા. આ બેક્ટેરિયા વૃદ્ધિ પામશે એટલે જો એની હજારો નકલો બને, હજારો નકલો બનશે. એ નકલોમાં જો આ સફળતાપૂર્વક જનીન દાખલ થઈ ગયું હશે તેમાં ઇન્સ્યુલિન પ્રોટીનનું નિર્માણ થશે, એની અંદર ઇન્સ્યુલિન પ્રોટીન બનશે. હવે એ પ્રોટીન જે છે બરાબર એ કઈ રીતે નિર્માણ કરે? તો કે આપણે ફર્મેન્ટેશન કર્યું, આથવણની પ્રક્રિયા દ્વારા મોટા ટાંકામાં આ જૈવ ભઠ્ઠી જે તરીકે આપણે ભણી ગયા એમાં આવા હજારો બેક્ટેરિયા જે છે એનો ઉછેર કરશું, એનું પ્યોરિફિકેશન મતલબ કે એનું શુદ્ધિકરણ કરશું અને આ શુદ્ધિકરણ કરી અને આપણે એની મુખ્ય નિપજ તરીકે શું થશે? તો કે ઇન્સ્યુલિન પ્રોટીન આ રીતે જે છે જુદું પાડી શકાય. પણ આમાં એક જ શૃંખલા દર્શાવેલી છે. ખરેખર આખી પ્રોસેસ શું છે? તો કે આવી રીતે હોય. જો માનવ ઇન્સ્યુલિનની A શૃંખલા, માનવ ઇન્સ્યુલિનની B શૃંખલા, 2 શૃંખલાઓ જે છે એને જુદી પાડી, બરાબર, એને મતલબ કે પ્લાઝમિડ સાથે જોડી. એક બેક્ટેરિયા જે છે એમાં A શૃંખલા નિર્માણ થશે, બીજી શૃંખલા જે છે એમાં B શૃંખલા નિર્માણ થશે. 2 માટેના જનીનો બેક્ટેરિયામાં નાખ્યા, ઈકોલાઈ બેક્ટેરિયામાં. ઈકોલાઈ બેક્ટેરિયા જે છે એનો ઉછેર કર્યો, 2માંથી શૃંખલાઓ જુદી પાડી. જો A શૃંખલા મળી, B શૃંખલા મળી, બ્લુ અને યલો કલરની. 2ને પ્યુરિફાઈ કરી મતલબ શુદ્ધિકરણ કરી અને એને 2 શૃંખલાઓને બંધથી જોડી દીધી. કયા બંધથી? ડાયસલ્ફાઇડ બંધથી. આ રીતે આપણું એક્ટિવ જે છે મતલબ કે સક્રિય ઇન્સ્યુલિનનું નિર્માણ શક્ય બન્યું. ના સક્રિય ઇન્સ્યુલિનનું નિર્માણ જે છે એ કયું છે? તો કે પ્રથમ નિર્માણ થયેલું જેનેટિક ઇન્જિનિયરિંગ ઇન્સ્યુલિન તરીકે
નિર્માણ થયેલું પ્રથમ માનવ ઇન્સ્યુલિન. બરાબર, માણસનું જ જનીનમાંથી બનાવેલું ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન જેટલી માત્રામાં આપણે બનાવો એટલી માત્રામાં બનાવી શકીએ, કારણ કે આ બેક્ટેરિયા તો બહુ બધા હોય. જેટલું મોટું કલ્ચર રાખીએ આપણે ફર્મેન્ટેશનનો ટાંકો, એટલું વધારે માત્રામાં આપણે આવું ઇન્સ્યુલિન જે છે બનાવી શકીએ. બરાબર, એટલે આવી બહુ સિમ્પલ રીતે કઈ કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું યાદ રાખજો. ઇલી લીલી એ અને બી બે શૃંખલાઓને દાખલ કરી. શેમાં દાખલ કરી હતી? ઇકોલાઈના પ્લાઝમિડમાં. એમાંથી બે શૃંખલાઓ જુદી પાડી, બે શૃંખલાઓને શુદ્ધ કરી અને એને ડાયસલ્ફાઇડ બંધથી જોડી દીધી. એટલે એ રીતે માણસનું ઇન્સ્યુલિન જે છે નિર્માણ થયું. અને આ ઇન્સ્યુલિન સંપૂર્ણ રીતે શુદ્ધ છે. આ ઇન્સ્યુલિનથી માણસમાં દાખલ કરવામાં કોઈ પણ પ્રકારની એમાં સાઇડ ઇફેક્ટ જે છે થશે નહીં. બરાબર, આ રીતે જીનેટિક એન્જિનિયરિંગ જે છે, જીનેટિકલી મોડિફાઈડ ઇન્સ્યુલિન જે છે એનું નિર્માણ કરી અને એનો ડાયાબિટીસની સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, જેને વ્યુમ્યુલિન નામનું નામ સૌપ્રથમ પહેલાં આપવામાં આવેલું હતું. બરાબર, એટલે આ થઈ ગયું જીનેટિકલી એન્જિનિયર ઇન્સ્યુલિન. અને પછીનું નેક્સ્ટ ટોપિક જે છે હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. આમાં જે એક્સ્ટ્રા લખાવેલું છે એ ભાગ લખી લેજો.